વેલકમ બેક અને આગળ વાત કરીએ તો રાજકોટમાં 1350 મકાન માલિકોને નોટિસ આપવામાં આવી। જંગલેશ્વરમાં મકાન માલિકોને નોટિસ અપાઈ। મકાન માલિકો પુરાવા લઈ કલેક્ટર કચેરી પહોંચ્યા। જરૂરી દસ્તાવેજ જમા કરાવવા લોકોનો ધસારો જોવા મળ્યો। દસ્તાવેજ સહિત પુરાવાની તપાસ કરવામાં આવશે। અમારી માંગ છે કે મકાન પાડો કે કોઈ વાંધો નથી, હમણાં ગમે વ્યવસ્થા રહેવાની કરી દો, ગમે ફ્લેટ આપો, ગમે કંઈક કરી દો અમને, એ અમારી માંગ એ છે। તમે અહીંયા આવ્યા છો, શું પુરાવા લઈને આવ્યા છો? અમારે લેવા મકાન વેરો છે, પાણી વેરો છે, લાઇટ બિલ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, અમારી પાસે બધા પુરાવા છે। અઠવાડિયા પહેલાં નોટિસ આપી હતી, એટલે એ કે ટીપી રોડ નીકળે છે ત્યાંથી, એટલે તમારે મકાન દબાણમાં છે, એટલે એ માટે આવ્યા છીએ। આ જગ્યા તમારી માલિકીની છે, વર્ષોથી રહ્યો છો, કઈ રીતે તમે? હું 32 વર્ષથી રહું છું અહીંયા, મારી પાસે વેરા બિલ છે। આ કાગળિયો લઈને આવી, નોટિસ મારી હતી તો સાહેબ કહે છે વળી પાછા કાલે તમે આવો, શું કરવું? વળી પાછું મારે કાલે આવું, 100 રૂપિયા જવાનું હોય, 200 ઈ કાલના વળી 200 400 રૂપિયા વ્યાજે મારે કેરેથી। તમારું માગણી શું છે? તમને નોટિસ આપી? મકાન છે ને ભાઈ, જોઈ છે, અમારે બીજે ક્યાંય નથી જવું, આટલી માંગણી છે અમારી, અમારું છે એ રહેવા દો અમને। તોડી નાખશે તો શું કરશો? તોડી નાખશે તો તમે ક્યાં જાય પછી? અમે જાવું ક્યાં? તો પછી ક્યાં જાય એ કયો? ગાલો તમે કઈ જગ્યાએ જાઉં? તોડી નાખશો તો પછી મારી નાખજો, બીજું હું નો રહેવા।